એટલે ભગત સેવા કરતા હતા, જોયું કૂતરું અંદર આવી ગયું. હવે ભક્તિ કરતા કરતા ઊભું ન થવાય. 2-3 વાર હાથનો ઈશારો કરી હડ હડ કર્યું. કૂતરું એમ માને, એમાં રોટલાની સુગંધ આવી એટલે રસોડા બાજુ જાય. કૂતરું રસોડામાં જાય ને યોગ્ય નથી, શાસ્ત્રોએ ના પાડી છે. કૂતરાનો એક વાળ પણ ઉડીને રસોઈમાં પડે ને તો એ રસોઈ ખાવા લાયક રહેતી નથી. એ રસોડા તરફ જવા લાગી એટલે ભયથી રહેવાયું નહીં કે હવે શું કોઈ ના થવાય. આજુબાજુ જોયું કંઈ મારવાનું મળ્યું નહીં તો શાલિગ્રામ લઈને જ સીધો ઘા કર્યો. કૂતરું તો ભાગી ગયું. પછી ભાઈ ભગત ઊભા થયા, શાલિગ્રામ હાથમાં લીધો, પાછું સ્નાન કરાવ્યું, દૂધ અર્પણ કર્યું, તુલસી અર્પણ કર્યા અને 2 હાથ છોડીને પગે લાગે છે, પ્રભુ ક્ષમા કરજો. પણ 15 વર્ષથી સેવા કરતો તો આજે કામ લાગ્યા. વિચાર કરો, ભગવાનને કામે લગાડી દે. એટલે ભક્તિ એવી કરો કે ઠાકોરજીને ગમે, હેરાન થઈ જાય એવી નહીં. ઘણા વૈષ્ણવોનો નિયમ છે કે ઠાકોરજીને રોજ સવારમાં ઉઠાડે, પ્રેમથી મંગળા, પછી શૃંગાર, રાજભોગ, 8 સમાની ઝાંખી કરે શયન સુધી. અને જ્યાં જાય ત્યાં પાછા સાથે લઈને જ ફરે. ઠાકોરજીને સાથે રાખો બહુ સારું છે. પણ ઘણા વૈષ્ણવ સ્વરૂપને પણ સાથે લઈને ફરે. મનથી તો ઠાકોરજી આપણી સાથે છે જ, પણ સ્વરૂપને લઈને ફરે. કે જ્યાં જાય ત્યાં એમાં ટ્રેનમાં ચડ્યા, ગાડીમાંથી બધો સામાન ઉતરી ગયો, પણ ઠાકોરજી રહી ગયા. ગયા બીજે ગામ, ટ્રેન ઉપડી ગઈ. ઠાકોરજીને સાથે લઈને ફરવાનું એટલે કદાચ એના સ્વરૂપને લઈને નહીં ફરો તો ચાલશે, પણ તમારા હૃદયમાં હંમેશા ઠાકોરજી બિરાજમાન થાય, મારી સાથે જ છે એવો અનુભવ થાય. જ્યારે ભક્તિમાં દિનતા આવે ત્યારે પ્રભુ પણ ભૂલી જાય છે કે ભગવાન છે. કલો કેશવ કીર્તના, કળિયુગમાં ભગવાનનું કીર્તન ભક્તિ પણ બહુ મોટી છે. કદાચ તમારા ઘરમાં ઠાકોરજી ના હોય તો ચિંતા ના કરશો. પ્રેમથી ભગવાનનું કીર્તન કરો. એ કીર્તન નર્તકી માયાના ત્રાસમાંથી છોડાવે છે. કેમ કે બધાની અંદર એક માયા રહેલી છે. સબ માયા આપણે કહીએ છીએ. એ માયા હસાવે પણ છે, માયા રડાવે પણ છે, માયા નચાવે પણ છે, માયા મારે પણ છે ને માયા તારે પણ છે. તમને એમ થાય ભગવાને માયા જ ન રાખી હોત તો શું વાંધો હતો? ભગવાને માયા એટલા માટે રાખી છે કે ભગવાનની માયા તો લાગે. તો માયા જ ન હોત તો ભગવાનની માયા, ભક્તિની માયા ન લાગે. એટલે માયા એટલા માટે જ આપી છે કે પરમાત્માની માયા લાગે. પણ આપણે બીજે માયા લગાડી બેઠા. મીરાબાઈને સુંદર માયા લાગી, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. ગોપીઓને પરમાત્માની માયા લાગી છે. નરસિંહ મહેતાને ભગવાનની માયા, સામળિયાની માયા લાગી. અને જેને ભગવાનની માયા લાગી એને સંસારની